મહારાષ્ટ્રના કલ્યાણની ગીચ ગલીઓમાં રોજ સવારે 6:30 વાગે એક રિક્ષા રસ્તા ઉપર ઉતરે છે. આ રિક્ષામાં ડ્રાઈવરની સીટ પર એક મહિલા બેઠેલી છે. તેણે પોતાની બાજુમાં એક નાનકડી લાકડાની બેઠક બનાવડાવી છે અને બેઠક ઉપર તેની 3 વર્ષની દીકરી તેજુને બેસાડેલી છે. આ કોઈ સામાન્ય મુસાફરી નથી. આ એક માની પોતાની દીકરીને સારું ભવિષ્ય અપાવવા માટેની જંગ છે. નક્કી કરી લે ને ત્યારે રસ્તાના ખાડાઓ પણ તેને રોકી નથી શકતા. તેમણે સાબિત કર્યું છે કે માતૃત્વ એ મજબૂરી નથી, પણ એક એવી શક્તિ છે જે તમને રિક્ષાના ડ્રાઈવરથી લઈને તમારા બાળકના જીવનના આર્કિટેક્ટ બનાવી શકે છે. કલ્યાણના ટ્રાફિકમાં જ્યારે તમે આ રિક્ષા જુઓ ને ત્યારે સમજજો કે ત્યાં ફક્ત એક ડ્રાઈવર નથી, પણ એક માં તેની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈ રહી છે. આ મધર્સ ડે પર દુનિયાની એ તમામ માતાઓને વંદન છે જેમણે પડકારોનો સામનો કરીને પણ પોતાના દીકરાઓને દીકરીઓને સફળતાની રાહ પર ચાલતા કરી મૂક્યા છે.